નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરની અંદર છેલ્લે આપણે બાર સાયન્સમાં સ્ત્રીઓમાં ઋતુચક્રની વાત કરી હતી. આજે આપણે એના પછીનો ટોપિક ફલન અને ગર્ભસ્થાપન એની ચર્ચા કરવાની છે. તો શરૂઆત કરીએ ફલન અને ગર્ભસ્થાપન. ફલન અને ગર્ભસ્થાપન. ફલન એટલે શું એ આપણે અગાઉ પહેલા પ્રકરણની અંદર જોઈ ગયા છે કે જ્યારે શુક્રકોષ અને અંડકોષનું મિલન થાય, બંને ભેગા થાય, ત્યારે એને આપણે ફલન તરીકે ઓળખીએ છીએ. મનુષ્ય એ એવું સજીવ છે, એવો પ્રાણી છે કે એની અંદર ફલન એ શરીરની અંદર થાય છે, માદા દેહની અંદર, જેને આપણે અંતઃફલન કહીએ છીએ. એટલે અહીંયા આગળ માદા દેહની અંદર ફલનની ક્રિયા થતી જોવા મળે છે. તો પહેલા આપણે થોડી આકૃતિ દ્વારા એને સમજૂતી મેળવીએ. અહીંયા આગળ આપણે માત્ર એક જ ભાગ સમજાવવા માટે દોરીએ છીએ. બરાબર, આ અંડવાહિનીનો શરૂઆતનો ગળણી જેવો ભાગ. અહીંયા આગળ આ ભાગને આપણે ગર્ભાશય તરીકે ઓળખીએ છીએ. બરાબર, આ ગ્રીવા અને યોનિમાર્ગ. હવે આ સ્ત્રીનું પ્રજનન તંત્ર છે. ઓકે, અહીંયા ગર્ભાશય છે. બરાબર, અહીંયા આગળ આ યોનિમાર્ગ છે. હવે મુખ્યત્વે જે ફલનની ઘટના બનવાની છે એ અહીંયા આગળ થવાની છે. તો અહીંયા આ અંડપિંડ છે. બરાબર, અહીંયા આગળ અંડવાહિનીનો શરૂઆતનો મુક્ત અને ગળણી જેવો ભાગ, જેને આપણે અંડવાહિની નિવાક કહીએ છીએ. બરાબર, તો હવે જ્યારે આપણે એવું જોઈ ગયા હતા કે સ્ત્રીઓની અંદર ઋતુચક્રની અંદર યૌવનારંભમાં ઋતુચક્રની શરૂઆત થાય છે અને 14મા દિવસે એટલે કે ઋતુચક્રના મધ્યમાં એક અંડકોષ મુક્ત થાય છે, જેને આપણે દ્વિતીય પૂર્વ અંડકોષ કહીએ છીએ. એ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એ અંડપાદ દ્વારા અંડપિંડમાંથી મુક્ત થઈ અને અંડવાહિની નિવાક મારફતે અંડવાહિનીમાં પ્રવેશે છે. આ દિવસે એટલે કે 14મા દિવસે જો મૈથુન ક્રિયા, સંવનનની ક્રિયા થાય અને પુરુષના વીર્યનો ત્યાગ અહીંયા સ્ત્રીના યોનિ માર્ગમાં થાય તો ફલન છે એ થઈ શકે છે. એટલે કે મૈથુન ક્રિયા અથવા સંવનન ક્રિયા દરમિયાન પુરુષ છે એ શિશ્ન દ્વારા અહીંયા યોનિ માર્ગની અંદર વીર્યનો ત્યાગ કરે છે. આપણે જોઈ ગયા કે વીર્ય એ અનેક શુક્રકોષો ધરાવે છે. આ શુક્રકોષો એની રચનામાં આપણે જોઈ ગયા હતા કે પૂંછડી જેવી રચના હોય છે, એની અંદર કણાભસૂત્ર હોય છે જેને ચલિતતા આપે છે. તો એ ચલિતતા પ્રાપ્ત કરી અને એ ગર્ભાશયમાંથી અહીંયાથી શુક્રકોષ છે ઈ આ યોનિ માર્ગમાંથી ગ્રીવામાં થઈ અને ગર્ભાશયમાં થઈ અને અહીંયા અંડવાહિનીમાં પહોંચે છે. એટલે કે આપણે સમજવા પૂરતું જો દોરીએ તો અહીંયાથી આ દ્વિતીય પૂર્વ અંડકોષ જેવો મુક્ત થઈ અને અહીંયા આગળ પ્રવેશે છે, ત્યારે અહીંયા આગળ કરોડો શુક્રકોષોનો ત્યાગ થાય છે. બરાબર, આવા ઘણા બધા શુક્રકોષોનો ઈ શુક્રકોષો યોનિ માર્ગમાંથી ગ્રીવા મારફતે ગર્ભાશયમાં થઈ અને અંડવાહિનીમાં કઈ જગ્યાએ પહોંચે છે? તો કે અહીંયા એક સ્થાન છે જેને કહેવાય છે તુંબિકીય ઇથમસ સ્થાન. કયું? એટલે કે ઇથમસ, તુંબિકીય સ્થાન. એ સ્થાને પહોંચે છે. આ શુક્રકોષ એ ચલિત છે, જે આપણે અગાઉના ચેપ્ટરની અંદર ભણી ગયા છીએ. એટલે એ ચલિતતા
શુક્રાશયના સ્ત્રાવમાંથી મળે છે. ઈ ચલિતતા પ્રાપ્ત કરી અને આ શુક્રકોષ છે ઈ ચુંબકીય ઇથમસ સ્થાન સુધી પહોંચે છે અને 14મા દિવસે અંડપિંડમાંથી મુક્ત થતો દ્વિતીય પૂર્વ અંડકોષ પણ આ ચુંબકીય ઇથમસ સ્થાને પહોંચે છે. આમ આ બંને જ્યારે આ સ્થાને પહોંચે છે ત્યારે ઈ બંનેનું જોડાણ એટલે કે ફલન થાય છે. આમ ફલનની ક્રિયા કઈ જગ્યાએ થાય છે? અંડવાહિનીમાં ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને થાય છે. તો અહીંયા આગળ ફલનની ક્રિયા થઈ ગઈ. હવે આપણે જાણીએ છીએ કે ફલન ત્યારે જ થાય જ્યારે એક જ સમયે આ દ્વિતીય પૂર્વ અંડકોષ એટલે કે અંડકોષ અને શુક્રકોષ એક સાથે ચુંબકીય ઇથમસ સ્થાને આવે. અને એટલા માટે આપણે એમ કહી શકીએ કે દરેક સંવનન એટલે કે દરેક મૈથુન ક્રિયા એ એટલા માટે જ તે ફલન અને ગર્ભધારણમાં પરિણમતી નથી. કારણ કે કદાચ શુક્રકોષોનો ત્યાગ અહીંયા થતો હોય પણ જો અંડકોષ એ દિવસે મુક્ત ન થતો હોય તો એ ફલનમાં પરિણમતી નથી. એટલે આમ જ્યારે શુક્રકોષ અને અંડકોષ બંને એક સાથે આ સ્થાને પહોંચે ને ત્યારે જ ફલનની ક્રિયા થાય છે. આ ખૂબ અગત્યની વાત છે. તો અહીંયા આગળ બંનેનું જોડાણ થાય છે એટલે હવે આગળ શું થાય એ આપણે સમજીએ. એ પહેલા જે કઈ ચર્ચા કરી છે ને આપણે એક એક મુદ્દાસર લખતા જઈએ. તો સૌપ્રથમ ફલન એ ક્યારે થાય? તો કે મૈથુન કે સંવનનની ક્રિયા દરમિયાન શું થાય છે? તો કે વીર્યનો ક્યાં ત્યાગ થાય છે? યોનિ માર્ગમાં ત્યાગ થાય છે. હવે જો વીર્યનો યોનિ માર્ગમાં ત્યાગ થાય તો વીર્યમાં રહેલા જે શુક્રકોષો છે એ તો ગતિશીલ છે એટલે એ ગતિશીલતા પ્રાપ્ત કરીને એ ક્યાંથી? તો કે યોનિ માર્ગમાં થઈને એ ગ્રીવા મારફતે ગર્ભાશયમાં થઈને કઈ જગ્યાએ પહોંચે છે? ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. સ્થાને પહોંચે છે એટલે કે વહન પામે છે. હવે એ જ સમયે જો અંડપિંડ છે એમાંથી મુક્ત થતો અંડકોષ પણ અંડવાહિની નિવાપ મારફતે ક્યાં પહોંચે છે? ચુંબકીય ઇથમસ જોડાણ સ્થાને પહોંચે છે. બરાબર છે? એ બંને એક સાથે પહોંચે છે. આમ જ્યારે બંને એક સાથે આ સ્થાને પહોંચે ત્યારે જ ફલન થાય છે. જ્યારે શુક્રકોષ અને અંડકોષ એક સાથે આ સ્થાને પહોંચે ત્યારે જ ફલન થાય. બરાબર છે? અને એટલા માટે આપણે એક વાક્ય લખીએ છીએ, એક વિધાન લખીએ છીએ કે આથી દરેક મૈથુન ક્રિયા કે સંવનન ફલન કે ગર્ભધારણમાં પરિણમતી નથી. બરાબર? આ બહુ મહત્વની વાત છે. ઓકે, તો હવે આપણે એમ કીધું કે આ શુક્રકોષ અહીંથી ગતિ કરી અને અંડકોષ સુધી પહોંચે છે. કયા અંડકોષ સુધી? દ્વિતીય પૂર્વ
અંડકોશ. હવે આપણે તો દ્વિતીય પૂર્વ અંડકોશની રચના જોઈ ગયા છીએ, તો એને આપણે સમજીએ કે કેવી રીતે જોવા મળે છે. જો આ દ્વિતીય પૂર્વ અંડકોશ છે. આ દ્વિતીય પૂર્વ અંડકોશ છે. એની ફરતેનું એક આવરણ છે જેને આપણે ઝોના પેલ્યુસિડા કહીએ છીએ. એટલે આવડું આ ઝોના પેલ્યુસિડા લાલ કલરનું છે. બરાબર, આ ઝોના પેલ્યુસિડા. એની ફરતે અહીંયા આગળ ચોક્કસ પ્રકારના કોષો આવેલા હોય છે જેને કહેવાય છે કોરોના રેડિયેટા. નામ બહુ અઘરું છે ને અત્યારે તો આ શબ્દ સાંભળીએ ત્યાં આપણને કંઈક થાય છે. તો આ જે ફરતેનું આવરણ છે એને કોરોના રેડિયેટા તરીકે, એના કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો આવા કોરોના રેડિયેટાના કોષો. બરાબર, તો અહીંયા આગળ નામ નિર્દેશન કરીએ. સૌથી પહેલું આ છે, એને કહીએ છીએ કોરોના રેડિયેટાના કોષો. આ લાલ કલરનું છે એ શું છે? ઝોના પેલ્યુસિડા. બરાબર, હવે તમને આ બંનેની વચ્ચે સૂક્ષ્મ જગ્યા જોવા મળે છે. કોની કોની વચ્ચે? આ અંડકોશ, દ્વિતીય પૂર્વ અંડકોશ અને ઝોના પેલ્યુસિડા વચ્ચે, જેને પેરી વિટેલાઇન અવકાશ અથવા તો પરિઅંડપડીય અવકાશ તરીકે ઓળખવામાં આવે છે. પેરીવિટેલાઇન અવકાશ. અને આ જે ગ્રીન કલરનો છે ઈ શું છે? તો ગ્રીન કલરનો ઈ અંડકોશ છે, દ્વિતીય પૂર્વ અંડકોશ. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોશ અહીંયા છે, સમજી લો. ત્યારે આવા આખા એક જ શુક્રકોષ નો આવે, આવા બધા જ શુક્રકોષો અહીંયાથી ગતિ કરીને અહીંયા સુધી પહોંચવાનો પ્રયત્ન કરે. એટલે ઘણા બધા શુક્રકોષો આ અંડકોષને ઘેરી લે છે. બરાબર, સમજીએ આપણે. અહીંયા ઘણા બધા શુક્રકોષો છે ઈ આ રીતે આ અંડકોષને ઘેરી લે છે. બરાબર, આવી રીતે ઘણા બધા શુક્રકોષો ઈ અંડકોષને ઘેરી લે છે. એટલે આ એક્ચ્યુઅલી આકૃતિમાં આપણે એવું કહીએ કે ઘણા શુક્રકોષો વડે ઘેરાયેલો અંડકોષ. તો આ રીતે પરિસ્થિતિ અહીંયા આપણે ચુંબકીય ઇસ્થમસ સ્થાને જોવા મળે છે. હવે આ બધા જ શુક્રકોષો ઈ કઈ અંડકોષને ફલિત કરવા સક્ષમ ન બને. હા, હોય ખરા, પણ એ પૈકીનો કોઈ એક જ એને ફલિત કરી શકે છે. તો એ ક્રિયાવિધિ હવે કેવી રીતે થાય એને આપણે સમજીએ. આપણે જાણીએ છીએ કે શુક્રકોષની રચનામાં શુક્રકોષની આગળના ભાગમાં એક વિશિષ્ટ વિસ્તાર છે જેને આપણે શુક્રાગ્ર કહીએ છીએ. અને આ શુક્રાગ્ર એક કેટલાક ઉત્સેચકો ધરાવે છે. મેં તમને એક નામ આપ્યું તો હાયલ્યુરોનિડેઝ. તો આવા ઉત્સેચકો હોય એ આ શુક્રકોષને અંડકોષમાં પ્રવેશ કરવા માટે મદદરૂપ થાય છે. તો હવે આપણે એ સમજીએ કે આ શુક્રકોષ અંડકોષમાં કેવી રીતે પ્રવેશી શકે. તો પણ એ પહેલા મારે તમને સમજાવવું છે કે જ્યારે આ શુક્રકોષ અંડકોષ સુધી પહોંચ્યો ત્યારે સૌપ્રથમ ઈ કોના સંપર્કમાં આવે છે? જુઓ તો સૌપ્રથમ એને ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવવાનું થાય છે. એટલે અહીંયા શુક્રકોષ એ સૌપ્રથમ અંડકોષની ફરતે આવેલા ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે. અને જેવો એ સંપર્કમાં આવે ને એટલે આ ઝોના પેલ્યુસિડાના પટલમાં કેટલાક ફેરફારો થાય જેથી અંદર દાખલ થઈ શકે છે. હવે કેવી રીતે થાય એને સમજીએ આપણે. જુઓ, અહીંયા આગળ ફરી વખત સમજાવવા માટેની આકૃતિ દોરું છું હું. આ શું છે? ઝોના પેલ્યુસિડા. બરાબર,
આ ઝોના પેલ્યુસિડા, અહીંયા અંડકોષ રહેલો છે. આ અંડકોષનું પડ છે, બહારનું આવરણ, જેને આપણે શું કહીએ તો કે અંડકોષની ફરતેનું આવરણ, જેને કોષરસ પટલ કહીએ. અંડકોષનો કોષરસ, ઈ પોતે પણ કોષ છે તો બહારનો વિસ્તાર કોષરસ પટલ ગણાય. આ કોષરસ પટલ છે, બહુ સમજવા જેવી વાત છે. આ ગ્રીન કલરનો ભાગ છે ઈ કોષરસ પટલ છે, બરાબર. કોનો? અંડકોષનો કોષરસ પટલ, બરાબર. અને એ બંનેની વચ્ચેનો જે અવકાશ છે આપણે એને કહીએ છીએ પેરીવિટેલાઇન અવકાશ. એટલે અહીંયા જે આ ભાગ છે, હું આટલા ભાગમાં જ તમને સમજાવીશ. આટલો ભાગ, આ ભાગ મસ્ત સમજાવવા પૂરતો જ હું દોરું છું, બાકી મેઇન વસ્તુ આપણે આટલા ભાગમાં જ સમજ્યું છે. ચલો, તો આ શું છે? અંડકોષનો કોષરસ પટલ, અને એમની વચ્ચે અહીંયા સૂક્ષ્મ શું રહેલી છે? જગ્યા. ઓકે, હવે શું થયું તો કે આ શુક્રકોષ એક અહીંયાથી આવ્યો. હા, આ શુક્રકોષ છે. અહીંયા આગળ આ અંડકોષનું કોષ કેન્દ્ર છે, સમજી લઈએ. આ અંડકોષનું કોષ કેન્દ્ર છે. આ શુક્રકોષ, આ શુક્રકોષનું કોષ કેન્દ્ર અહીંયા છે, બરાબર. અને આ શુક્રાગ્ર છે ઈ પોતે શું ધરાવે છે તો કે શુક્રાગ્રની પાસે ઉત્સેચકો રહેલા છે. આ શુક્રાગ્રના ઉત્સેચકો. તો આ પહેલી વાત. હવે જેવો અહીંયા નજીક આવશે એટલે સૌથી પહેલું ઈ શું કરશે ખબર છે? તો કે સૌથી પહેલા ઈ પોતાના આ જે શુક્રાગ્ર છે એને ઝોના પેલ્યુસિડામાં દાખલ કરી અને એ શું કરશે? શુક્રાગ્ર છે એ પોતાના ઉત્સેચકોનો સ્ત્રાવ કરશે. એટલે અહીંયા આગળ ઈ પહોંચી અને અહીંયા શુક્રકોષો જે હોય એ શુક્રાગ્ર ની અંદર જે ઉત્સેચકો હોય એ ઉત્સેચકો હવે અહીંયા આગળ દાખલ થશે. એટલે અંદર ઈ જેવો દાખલ થાય એટલે અહીંયા આગળ આ બધા ઉત્સેચકોનો સ્ત્રાવ થઈ ગયો, આ ઝોના પેલ્યુસિડાની અંદર દાખલ થઈ ગયો. જો હવે અહીંયાથી જ સમજવા જેવી વાત છે, બહુ મસ્ત બાબત બને છે. અહીંયા આગળ શું કર્યું એને જુઓ તો આ ઉત્સેચકોનો સ્ત્રાવ કર્યો, અને આ ઉત્સેચકો છે ઈ આ જે અંડકોષનું કોષરસ પટલ છે એને એમાં એક છિદ્ર તૈયાર કરી અને અંડકોષની અંદર એને પ્રવેશવા, શુક્રકોષના કોષ કેન્દ્રને પ્રવેશવા માટેનો માર્ગ બનાવી દે છે. તો હવે અહીંયા આગળ શું થાય છે તો કે આ શુક્રકોષનું કોષ કેન્દ્ર અહીંયા રહેલું જ છે, બરાબર. હવે આ ભાગ જેવો આ ઉત્સેચકો છે અહીંયા કોષરસ પટલ પાસે પહોંચે એટલે એના કોષરસ પટલમાં ફેરફાર થાય, એનો કોષરસ પટલ વિધ્રુવીકૃત થાય. હવે યાદ કરો તમે ધ્રુવીકૃત અને વિધ્રુવીકૃતની વાત ભણી ગયા છો. અહીંયા આગળ સોડિયમ આયન હોય એ સક્રિય થાય, સોડિયમ પંપ સક્રિય બને અને કોષરસ પટલની પ્રવેશશીલતા હોય એમાં ફેરફાર થાય અને ત્યારે કેલ્શિયમનું પ્રમાણ વધે. આપણે જાણીએ છીએ કે જેમ કેલ્શિયમ વધે એમ કોષરસ પટલની જે પ્રવેશશીલતા છે એ વધે. એટલે અહીંયા આગળ આ ઉત્સેચકો શું કાર્ય કરે છે તો કે એ મુખ્યત્વે જે કોષરસ પટલ છે એની પ્રવેશશીલતા વધારી અને અંડકોષની અંદર એને પ્રવેશવા માટે મદદરૂપ થાય છે. હવે અહીંયા આગળ જેવો આ કોષ છે અહીંયા દાખલ થયો એટલે હવે અહીંયા આગળ આપણે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ દોરતા જઈએ. હવે જુઓ આ શુક્રકોષ છે એ અહીંયા સુધી પહોંચી ગયો. હવે જે શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એ ધીમે ધીમે ક્યાં આગળ દાખલ થઈ શકશે તો કે ઈ હવે અંડકોષની અંદર દાખલ થઈ શકશે. જુઓ અહીંયા આગળ ઉત્સેચકો થયો એટલે હવે અહીંયા આગળ ધીમે ધીમે એનું જગ્યા બનશે, બરાબર. હવે જગ્યા બનશે એટલે શું થશે તો કે જગ્યા બને એટલે હવે અહીંયા આગળ આ ભાગ છે ઈ દાખલ કરી શકશે. બરાબર. હવે અહીંયા આગળ
આ છિદ્ર તૈયાર થઈ ગયું અને છિદ્ર તૈયાર થઈ ગયું એટલે હવે આ જે શુક્રકોષનું કોષ કેન્દ્ર છે એને પ્રકોષ કેન્દ્ર, એને હવે પ્રકોષ કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે, નર પ્રકોષ કેન્દ્ર. અહીંયા આગળ હજી શું થશે તો કે હજી આ શુક્રકોષનું કોષ કેન્દ્ર આની અંદર ગયું નથી. બીજું તો આપણે જાણીએ છીએ કે શુક્રકોષના કોષ કેન્દ્રની અંદર જે રંગસૂત્રો હોય છે એ રંગસૂત્રોની સંખ્યા કેટલી હોય? n, એટલે કે 23 જ રંગસૂત્રો હોય છે, એકકીય હોય છે. અને આ અંડકોષ પણ એકકીય જ હોય છે, બરાબર? એટલે કે એમાં પણ 23 રંગસૂત્રો હોય છે. આ 23 રંગસૂત્રોના 23 રંગસૂત્રો ભેગા મળી અને 46 રંગસૂત્રો એટલે કે 23 જોડ બનાવે છે. બીજું એક કે અહીંયા આગળ જે વિભાજનની પ્રક્રિયા થશે એની અંદર જે તારા કેન્દ્ર ઉપયોગમાં આવે એ કયું તારા કેન્દ્ર? તો યાદ કરો આપણે શુક્રકોષની રચનામાં બે તારા કાયની વાત કરી હતી. ઈ તારા કાય અહીંયા કોષ વિભાજનની જે આગળ થશે એમાં મદદરૂપ થાય. હવે આ ભાગ, આ કોષ કેન્દ્ર હવે અહીંયા અંદર દાખલ થઈ અને આની સાથે જોડાણ કરે છે. હવે યાદ રાખજો, હજી તો આવડો દ્વિતીય પૂર્વ અંડકોષ છે. ઈ દ્વિતીય પૂર્વ અંડકોષની સાથે જેવો આ શુક્રકોષનું કોષ કેન્દ્ર જોડાશે અહીંયા આગળ, એટલે આપણે ભણી ગયા હતા કે શુક્રકોષ જ્યાં સુધી દ્વિતીય પૂર્વ અંડકોષની અંદર ન પહોંચે ત્યાં સુધી દ્વિતીય પૂર્વ અંડકોષમાં રૂપાંતર થતો નથી. એટલે અહીંયા શું થશે? હવે આ જે અંડકોષ છે એની સાથે શુક્રકોષનું જોડાણ થાય એટલે આ જે અંડકોષ છે દ્વિતીય પૂર્વ ઈ પોતાનું દ્વિતીય અર્ધીકરણ પૂરું કરે. યાદ કરીએ આપણે કે અર્ધીકરણ એનું પૂરું નહોતું થયું. ઈ દ્વિતીય અર્ધીકરણ અહીંયા પૂરું કરી અને ઈ બે ભાગ બનાવે અને આ પણ એક અસમ વિભાજન છે એટલે અહીંયા એક એકકીય અંડકોષ બનશે અને એક બીજો દ્વિતીય ધ્રુવકાય, પ્રથમ ધ્રુવકાયની દ્વિતીય ધ્રુવકાય બને છે. અને એ પૈકી જે શુક્રકોષ છે એનું કોષ કેન્દ્ર ઈ અંડકોષના કોષ કેન્દ્ર સાથે જોડાય અને એને ફલિત કરી અને ફલિતાંડનું નિર્માણ કરે છે. એ ફલિતાંડ અહીંયા બને છે. આમ ફલિતાંડનું નિર્માણ એ કઈ જગ્યાએ થાય છે? તુંબકીય ઇથમસ સ્થાને થાય છે. પણ એ તમને કહી દઉં કે જે અહીંયા વીર્યનો ત્યાગ થાય છે ત્યાંથી અહીંયા સુધી પહોંચવાની જે ઘટના બને છે એમાં 5 થી 6 કલાક જેટલો સમય લાગતો હોય છે. તો આ રીતે અહીંયા આગળ શું થયું તો કે અહીંયા આગળ આ અંડકોષ છે એની અંદર શુક્રકોષ પહોંચ્યો ત્યારે બીજી એક ખૂબ અગત્યની ઘટના બને છે કે હવે આ એક શુક્રકોષ અંદર દાખલ થઈ ગયો અને અહીંયા આગળ થયું એટલે હવે આ જે બહારનું આવરણ છે એ એક ચોક્કસ પ્રકારના આવરણને તૈયાર કરે છે જેને હવે ફલન પડ કહેવાય છે. અને આ ફલન પડ બની જવાથી શું થાય છે તો કે હવે બાકીના કોઈ શુક્રકોષો અહીંયા જે ફરતે હોય ને એ કોઈ હવે અંદર દાખલ થઈ શકે નહીં. ફક્ત એક જ શુક્રકોષ એક અંડકોષને ફલિત કરે છે. એટલે આ ઉપરથી સાબિત થાય છે કે ફક્ત એક જ શુક્રકોષ દ્વારા એક અંડકોષનું ફલન થાય છે. તો આ રીતે ફલનની ક્રિયા થાય છે. બીજી એક વાત છે કે આ ફલન થાય ને ત્યારે જ તે બાળકનું લિંગ, બાળકની જાતિ નક્કી થઈ જાય છે કે એ નર બનશે કે માદા, એટલે કે છોકરો જન્મે કે છોકરી. જે તમારા જીનેટિક્સના ચેપ્ટરમાં ઓલરેડી આવી ગયું છે, આપણે છતાં એની થોડી અહીંયા ચર્ચા કરી લઈએ છીએ. તો આ રીતે ફલનની ક્રિયા થાય છે. હવે ફલનને અંતે ફલિતાંડ બને અહીંયા બને અને એ આખી ઘટના કેમ બને એ પણ આપણે આકૃતિ દ્વારા સમજીએ છીએ. તો અહીંયા આપણે જોઈ ગયા કે ભાઈ પરિણમતી નથી. હવે સૌપ્રથમ જે શુક્રકોષ છે ઈ કોના સંપર્કમાં આવે છે તો કે શુક્રકોષ ઈ સૌપ્રથમ અંડકોષના ફરતે આવેલા ઝોના પેલ્યુસિડાના સંપર્કમાં આવે છે, બરાબર? અને એમાં શું કરે છે? કેટલાક ફેરફારો પ્રેરે છે જેથી તે અંડકોષમાં દાખલ થઈ શકે. આ ઉપરાંત શુક્રાગ્ર છે
એના ઉત્સેચકો એ અંડકોષના કોષરસ પટલ માં પ્રવેશવા માટે અંડકોષના કોષરસ પટલમાં પ્રવેશવા માટેના કેટલાક ઉત્સેચકો ધરાવે છે. બરાબર, સોરી ઉત્સેચકો છે એ કોષરસ પટલમાં પ્રવેશવા માટે જવાબદાર અથવા મદદરૂપ થાય છે. બરાબર, હવે શું થાય છે તો કે હવે જ્યારે શુક્રકોષ નું કોષ કેન્દ્ર અંડકોષમાં પ્રવેશે ત્યારે અંડકોષ છે એ પોતાનું અર્ધીકરણ ઝડપથી પૂર્ણ કરી, કયો અંડકોષ અહીંયા લખ્યું છું દ્વિતીય પૂર્વ અંડકોષ, એ અર્ધીકરણ પૂર્ણ કરી અને શેમાં ફેરવાય છે? અંડકોષમાં ફેરવાય છે. અને આમ શુક્રકોષ અને અંડકોષ ના કોષ કેન્દ્રો જે કેવા હોય છે? એકકીય, એનું જોડાણ થઈ અને શું બનાવે છે? દ્વિકીય યુગ્મનજ એટલે કે ફલિતાંડ બનાવે છે. બીજું એક નક્કી છે જે આપણે કહી ગયા કે અહીં ફક્ત એક જ શુક્રકોષ દ્વારા એક અંડકોષનું ફલન થાય છે. એ પણ બહુ મહત્વની વાત છે. ઓકે, હવે અહીંયા આગળ આપણે એમ કીધું કે આ ફલન થાય ત્યારે તે લિંગ નક્કી થઈ જાય, તો એ કેવી રીતે? તો આપણે એવું જોઈ ગયા છીએ કે મનુષ્યની અંદર જે માદા છે અને નર છે એની અંદર રંગસૂત્રો, લિંગી રંગસૂત્રો, તો માદાની અંદર લિંગી રંગસૂત્રો કયા છે? બે સરખા XX, અને નરની અંદર બે અલગ પ્રકારના, એક X અને એક Y ધરાવે છે. હવે જ્યારે માદામાંથી અંડકોષ બનશે તો એના બંને અંડકોષ છે ઈ શું ધરાવતા હશે? X રંગસૂત્ર ધરાવતા હશે. જ્યારે નરના શુક્રકોષો બનશે તો ઈ બે પ્રકારના શુક્રકોષો ધરાવતા હશે, 50% X પ્રકારના અને 50% Y પ્રકારના. એટલે સમજીએ કે અહીંયા જે શુક્રકોષો રહેલા છે ઈ કદાચ 50% X પ્રકારના હશે અને 50% Y. જ્યારે અહીંયા જે અંડકોષ આવે છે ઈ તો ફક્ત કયો છે? X પ્રકારનો જ છે. બરાબર, હવે અહીંયા આગળ માદાના જે બે કોષો બનશે એની અંદર XX અને આની અંદર જે બે બનશે એમાં એકમાં X હશે અને એકમાં Y હશે. આ લિંગી રંગસૂત્રો છે. બરાબર, દૈહિક રંગસૂત્રો તો બેયમાં 22 હોય જ છે. હવે સમજો કે આ જે કોષ બન્યા એને આપણે આને અંડકોષ કહીએ છીએ અને આને શુક્રકોષ કહીએ. તો અંડકોષ તો એક જ પ્રકારનો બન્યો, કયો? X ધરાવતો. જ્યારે શુક્રકોષો બે પ્રકારના બન્યા, 50% X ધરાવતા અને 50% Y ધરાવતા. હવે જ્યારે ફલન થાય એટલે કે આ કોષ અહીંયા પહોંચ્યા, એ પૈકી જો નરનો X ધરાવતો શુક્રકોષ એ માદાના X ધરાવતા અંડકોષને ફલિત કરે તો પરિણામે જે લિંગી રંગસૂત્રનું બંધારણ જોવા મળે એ કયું હોય છે? XX. અને જો માદાનો X રંગસૂત્ર ધરાવતો કોષ છે અંડકોષ, એને Y દ્વારા ફલિત કરવામાં આવે તો શું બનશે? XY. આમ જો આ ગર્ભધારણ થાય તો આવનારું બાળક છે ઈ છોકરી જન્મે અને આ જો આવે તો છોકરો જન્મે છે. આમ છોકરી જન્મે કે છોકરો ઈ ક્યારે નક્કી થઈ જાય છે? ફલન સમયે જ નક્કી થઈ જાય છે. હવે માની લો કે આ કોષ છે એને અહીંયા ફલિત કર્યો હશે તો છોકરી બને, આ કોષે ફલિત કર્યો હોય તો છોકરો બને છે. તો અહીંયા આગળ ફલન થયું. હજી આપણે ફલન પછીની આગળ ગર્ભસ્થાપનની ઘટનાને સમજવાની છે. તો આ રીતે ફલન થઈ અને બાળક કેવી રીતે
છોકરો બનશે કે છોકરી પણ અહીંયા આપણે સમજી ગયા. હવે ફલન થયા પછીની આગળની ઘટના. બરાબર. હવે જ્યારે અહીંયા ફલન થઈ ગયું છે ત્યારે શું થાય એની આખી આકૃતિ દ્વારા આપણે સમજૂતી મેળવીએ છીએ. બરાબર. તો શરૂઆતની પહેલી આકૃતિ છે એ માત્ર ને માત્ર દ્વિતીય પૂર્વ અંડકોષની છે. બરાબર. આપણને આવી આખી આકૃતિ આપેલી છે. આ દ્વિતીય પૂર્વ અંડકોષ એ સૌથી પહેલા અંડવાહિનીની અંદર પ્રવેશે છે. આ રીતે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે. બરાબર. હવે આ આકૃતિ ખરેખર સામે અંદર આપણે દોરી શકીએ એટલી મોટી ન દોરી શકાય, એટલા માટે આપણે બહાર દોરીએ છીએ. ખરેખર આ બાબતો અહીંયા થતી ઘટના છે એટલે આપણે અહીંયા હમણાં સમજૂતી મેળવશું. આને આપણે નંબર આપીએ છીએ A, એને લેબલિંગ કરીએ A. આ શું છે? દ્વિતીય પૂર્વ અંડકોષ. હવે આ દ્વિતીય પૂર્વ અંડકોષ છે એનું શું થાય તો કે જ્યારે એ અહીંયા તુંબિકી ઇથમસ સ્થાને પહોંચે ત્યારે જ તે શુક્રકોષો ઘણા બધા એને ઘેરી લે છે. તો એને ઘણા બધા શુક્રકોષો છે એ ઘેરી લે છે. એ પૈકીનો એક શુક્રકોષ છે એ અહીંયા આગળ આપણે આ રીતે દોરીએ છીએ. બરાબર. આ રીતે છે એટલે આ આપણે કહીશું આકૃતિ B. બરાબર. હવે અહીંયા આગળ આ બંનેનું જોડાણ થઈ ગયું એટલે જેવું આ બે એકકીય કોષો જોડાય અને ફલનની ઘટના થાય એટલે ફલિતાંડ જેવું બની જાય એટલે આ ફલિતાંડમાં હવે સમવિભાજન શરૂ થાય. અચ્છા, આ યુગ્મન જ છે એ કોષ કેન્દ્ર એક જ ધરાવતું હોય એનું સમવિભાજન થઈને બે કોષનું નિર્માણ થાય છે. એટલે સૌપ્રથમ વખત એ વિભાજનની શરૂઆત થાય છે જેને વિખંડન તરીકે ઓળખવામાં આવે. એટલે ફલિતાંડમાં જે વિભાજન શરૂ થાય એને વિખંડન તરીકે ઓળખવામાં આવે છે. એટલે હવે શું થાય? હવે અહીંયા આગળ આ વિખંડન શરૂ થયું. વિખંડન થાય એટલે એકમાંથી કેટલા કોષ બનશે? બે કોષો બનશે. આ બે કોષ વાળી અવસ્થા. બરાબર. આ બે કોષ વાળી અવસ્થા છે. એનું નામ આપીએ આપણે C. બે કોષો એ બંનેનું વિભાજન થઈ વિખંડન થઈ અને ચાર કોષી અવસ્થા બનશે.
આ 4 કોષીય અવસ્થા બની, બરાબર। હવે આ 4 કોષીય અવસ્થા એ ફરીથી વિખંડન પામી અને 8 કોષીય અવસ્થા બનાવશે। અને આપણે આમ તીર કરતા જઈએ। 4 કોષીય અવસ્થામાંથી 8 કોષીય અવસ્થા બનશે। બરાબર, આ રીતે 8 કોષીય અવસ્થા બની। અવસ્થામાંથી ફરીથી વિખંડન થઈ શરૂ જ રહે છે અને 16 કોષીય અવસ્થા બને છે। બરાબર, આ રીતે 16 કોષીય અવસ્થા બને। આ બધા એમાં કોષ કેન્દ્રો છે। આ અવસ્થાને મોરુલા અવસ્થા તરીકે ઓળખવામાં આવે છે। શું કહેવાય છે આને? મોરુલા અવસ્થા કહેવામાં આવે છે। આમ આ 2 કોષીય અવસ્થા, આ 4 કોષીય અવસ્થા, આ 8 કોષીય અવસ્થા, આ 16 કોષીય અવસ્થા, હવે 16 કોષીય અવસ્થા પણ સતત વિખંડન શરૂ રાખી અને એક ચોક્કસ પ્રકારની રચનામાં ફેરવાય છે જેને કહેવાય છે ગર્ભકોષ્ઠ કોથળી। આમ મોરુલા અવસ્થામાંથી ગર્ભકોષ્ઠ કોથળીનું નિર્માણ થાય છે। આ ગર્ભકોષ્ઠ કોથળી એની અંદર મુખ્યત્વે એની રચનામાં આપણને મુખ્યત્વે 2 ભાગ જોવા મળે છે। એક બહારનો કોષોનો સમૂહ જેને પોષક કોષોનું સ્તર કહેવાય છે, પોષક સ્તર। આ પોષક કોષો તરીકે ઓળખવામાં આવે છે। આ અત્યારે હું જ્યાં દોરું છું એ પોષક કોષો છે। અને અંદર અંતઃકોષોનો સમૂહ હોય છે। આ અંતઃકોષોનો સમૂહ કહેવાય છે। બરાબર, બહારના છે એને પોષક કોષો, આ અંતઃ કોષ સમૂહ અથવા અંતઃ સમૂહ કોષો એવું પણ કહી શકાય। આ જે અવસ્થા છે એને આપણે કહીએ છીએ ગર્ભકોષ્ઠ કોથળી અને આને આપણે નંબર આપીએ G।
હવે આખી આ જે ઘટના છે એ ક્યાં બને છે? અહીંયા આગળ. હવે જુઓ, સૌપ્રથમ આ જે પહેલો ભાગ આવ્યો એ અહીંયા આગળ આવી અને શું બનાવે છે? આવડો આ શું અહીંયા મુક્ત થાય છે? અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ. એટલે અહીંયા આપણે નામ આપીએ એ ઘટના. પછી અહીંયા આગળ બને છે બી, આ રીતે અહીંયા આગળ સી. આમ ઘટનાઓ અહીંયા બનતી જાય છે અંડ વાહિનીની અંદર. ડી, ઈ, એફ, જી. આમ આ ઘટના, આ કોષોના વિભાજનની વિખંડનીય અવસ્થાઓ એ અહીંયાથી અંડવાહિનીમાંથી પસાર થાય અને ગર્ભાશય સુધી પહોંચે છે. અને આ ગર્ભકોષ્ઠ કોથળીની અવસ્થામાં ઈ ગર્ભાશયની જે દિવાલ છે, જેને અંતઃસ્તર કહે છે, જેનો આપણે એન્ડોમેટ્રિયમ કહીએ છીએ, ઈ એન્ડોમેટ્રિયમની અંદર ઈ ગર્ભનું સ્થાપન થાય. કેવી રીતે? તો કે હવે આ જે અવસ્થા છે ગર્ભકોષ્ઠ કોથળી, એ ગર્ભકોષ્ઠ કોથળી એ અહીંયા આ એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે. એન્ડોમેટ્રિયમ સાથે જોડાય છે ત્યારે એન્ડોમેટ્રિયમ એટલે કે ગર્ભાશયની અંતઃસ્તરની દિવાલ છે, ઈ પણ ઝડપથી વિભાજન કરી, કોષીય વિભાજન કરી અને અહીંયા જે આ ગર્ભ હોય ને, ઈ ગર્ભને, હવે આને ગર્ભ કહેવાય, એ ગર્ભને ઘેરી લે છે. એટલે આમ હવે આ દિવાલ પણ શું કરે છે? આ રીતે વિકાસ પામી કોષ વિભાજન દ્વારા આ ગર્ભને ઘેરી લેવાનું કામ કરે છે. અને આમ આ જે ગર્ભ હોય એનું ગર્ભાશયમાં સ્થાપન થાય છે. તો આ રીતે ગર્ભકોષ્ઠ કોથળીની અવસ્થામાં ગર્ભાશયની દિવાલમાં ગર્ભનું સ્થાપન થાય છે. આ ગર્ભ સ્થાપન પછી હવે ગર્ભાશયની અંદર એ ગર્ભનો વિકાસ શરૂ થાય, પણ એ કેવી રીતે થશે એને આપણે આની પછીના લેક્ચરમાં જોવાના છીએ. તો બીજી પણ એક તમને વાત કરી દઉં કે આપણે એવું પણ ભણી ગયા ગયા લેક્ચરમાં કે જેવો અહીંયા અંડકોષ મુક્ત થાય 14મા દિવસે, એટલે આ ગર્ભાશયની જે દિવાલ હોય, એન્ડોમેટ્રિયમ હોય, એ જાડું બન્યું હોય. શું કામ જાડું બને છે? આ ગર્ભ સ્થાપન માટે. તો ઈ પણ અહીંયા મદદરૂપ થાય છે. બરાબર? તો આ રીતે અહીંયા ગર્ભ સ્થાપન એ કેવી રીતે થાય એ સાથે આજનો આ ટોપિક અહીંયા પૂરો કરીએ છીએ. થેન્ક યુ.